નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલું અનખોલ ગામ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। ટપોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કટંબા સરપંચ કમલેશભાઈ વાળંદ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। 2024માં 21 ટીમ દ્વારા વિનામૂલ્યે, આ વર્ષે 30 ટીમ દ્વારા આયોજન વિનામૂલ્યે કરવામાં આવેલ ને ટ્રોફી વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ અણખોલ યુવા સંગઠન દ્વારા અણખોલની ગામની અંદર જેટલી સોસાયટીઓ છે, ટોટલ 30 સોસાયટી છે, દરેક સોસાયટીવાળા આની અંદર ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટ અમે દર વર્ષે રમાડીએ છીએ। આ બીજું વર્ષ છે અમારું અને આજે ફાઇનલ હતી। અને આ ટુર્નામેન્ટ રમાડવાનો એક હેતુ એવું છે કે અત્યારે કેવું છે કે બધે સોસાયટીવાળા સાથે બોકડા પર બેસતા હતા અને એકબીજાને ઓળખતા નહોતા। એક સોસાયટીવાળા સોસાયટીવાળાને ઓળખે। અત્યારે એવો માહોલ થઈ ગયો છે કે 2 વર્ષથી અમે ટુર્નામેન્ટ રમાડીએ છીએ તો 30 સોસાયટીવાળા કોઈ પણ નાનું ફંક્શન હોય અમે ભેગા થઈ અને કરીએ છીએ અને આનાથી અમારી 30 સોસાયટીની એક એકતા જળવાઈ રહે અને એકબીજાને ઓળખે, બસ એ જ હેતુથી અમે આ ટુર્નામેન્ટ કરીએ છીએ। આ ગ્રાઉન્ડ મારું પોતાનું છે અને દર વર્ષે હું ગ્રાઉન્ડ ફ્રી ઓફ કોસ્ટ આપું છું અને જ્યારે બી અમારી ફાઇનલ હોય તો અમે 30 સોસાયટીના જેટલા પ્લેયર્સ છે, ફેમિલી છે, બધાને ઇન્વાઇટ કરી અને અમે ભોજન સવારનો અહીંયા પ્રોગ્રામ કરી અને એન્જોય કરીએ છીએ। કમલેશભાઈ પટેલ, અણખોલ ગામ। આયોજન અણખોલ યુવા સંગઠન દ્વારા અણખોલ એસોસિએશનની આસપાસની જેટલી પણ 30થી વધારે જેટલી પણ સોસાયટી છે, દરેક લોકોએ પાર્ટિસિપેટ કરી દરેક સોસાયટીની ટીમ પાર્ટિસિપેટ કર્યું છે। ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અણખોલ યુવા સંગઠન દ્વારા અને આજે ફાઇનલ છે। ખૂબ જ સરસ રીતે એ લોકોએ અમને સપોર્ટ કર્યો છે અને જે પ્રમાણે એ લોકોનું ઓર્ગેનાઇઝેશન છે બહુ જ પ્રોપર મેનરમાં છે। આમંત્રિત મહેમાનો, આ સેકન્ડ ટુર્નામેન્ટ થઈ રહી છે। લાસ્ટ યર પણ એક ટુર્નામેન્ટ થઈ હતી, એનું આ સેકન્ડ પાર્ટ છે। સ્પેશિયલ થેન્ક્સ ટુ પકાભાઈ, જેમનું આ ગ્રાઉન્ડ છે, હી રિયલી અપ્રિશિએટ ધ થિંગ અને દર વખત સ્પોન્સર કરે છે કે બધા એસોસિએશનવાળા ભેગા થાય અને એક યુનિટી થાય। અત્યાર સુધી એવું હતું કે ખાલી લોકો સોસાયટીના લોકોને ઓળખતા હતા, આજે એવું છે કે અણખોલમાં તમે ક્યાં પણ જાઓ તમને લોકો ઓળખતા થયા છે અને એક યુનિટીનો માહોલ બન્યો છે। તો ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે અણખોલ યુવા સંગઠન દ્વારા। કેટલા ટાઈમથી આયોજન કરે છે? 2 વર્ષથી આ આયોજન કરવામાં છે। આ સિઝન 2 ચાલી રહી છે। શું વિતરણ ટ્રોફીમાં એક વિનર ટ્રોફી છે, એક રનરઅપ ટ્રોફી છે। દરેક મેચની જેટલી પણ મેચ થઈ છે બધા મેચની મેન ઓફ ધ મેચ છે, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ મેન ઓફ ધ સિરીઝ પણ રાખવામાં આવી છે। અણખોલ ગામ છે અને અણખોલ ગામની આજુબાજુની જે સોસાયટી છે એ સોસાયટીના બધી ક્રિકેટ ટીમો ભેગી થઈ અને એક રાઉન્ડ રમે છે। એમાં હાર જીત હોય છે। એમાં પાર્ક રેસ્ટ એ બી અણખોલની જે ટીમ છે એમની જોડે સારી ફાઇટ આપેલી છે અને અણખોલ ટીમ જે વિજેતા થઈ છે અને પાર્ક રેસ્ટ બી આમ જીતેલી જ કહેવાય। જે ફાઇટ આપતી હોય એ વિજેતા જ હોય છે। એટલે અત્યાર સુધી જે રાઉન્ડમાં આવેલા હોય અને એ રાઉન્ડને બધાને હાર આપતા આવ્યા હોય એટલે જ્યારે ફાઇનલમાં હોય એટલે એ વિજેતા જ ગણાય છે। એટલે બેઉ ટીમો આજે વિજેતા છે અને આમાં જે આ ગ્રાઉન્ડની અંદર આટલી બધી પબ્લિક મેચની આવી છે અને બધી જોવે છે અને મજા માણે છે। ધારાસભ્ય શ્રી બી આવ્યા છે અને એમના ધર્મપત્ની બી આવ્યા છે। એટલે ખૂબ બધા સોસાયટીને, અણખોલ ગામને અને બધાને આનંદ થયો છે।